નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ કમ્પ્યુટર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। સોમવારે વચલા ફળિયા પ્રાથમિક શાળા નાંદાઈ ખાતે મા મોગલ ગ્રુપ દ્વારા તમામ બાળકોને અભ્યાસ કરી શકે તે માટે નોટબુક, સ્ટેશનરી સહાય દર વર્ષની જેમ યુવાનો દ્વારા કંપનીમાં નોકરી કરી મજૂરી કામ પગારના 10મો ભાગ ફાળવી ગરીબ બાળકો અભ્યાસ કરતા આગળ વધી શકે તે હેતુસર સ્ટેશનરી સહાય માટે આ યુવાનો દ્વારા રાહત ભાવે લોકોને નોટબુક વિતરણ કરવામાં આવી હતી। નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીની અધ્યક્ષસ્થાને પીએમ રાહત યોજના સમીક્ષા બેઠક યોજાઈ। નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી રાહત પીએમ રાહત યોજનાની જિલ્લામાં અમલવારી તેમજ હાલ ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે જિલ્લાના તમામ સ્ટોક હોલ્ડર્સ સાથે બેઠક યોજાઈ હતી। બેઠકમાં વાહન અકસ્માત ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સરકારની આ ફ્લેગશિપ યોજના સમયસર અને મહત્તમ લાભ મળી રહે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, સિવિલ સર્જન, ટ્રાફિક પોલીસ વિભાગ તથા પીએમજીવાય હેઠળ નોંધાયેલી હોસ્પિટલના સંચાલકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। ખારેલ ચોકડીથી એક્સપ્રેસ હાઈવે સર્કલ પર જતા માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા। નેશનલ હાઈવે 48 પર આવેલા ખારેલ ચોકડીથી હાલમાં હાઈવેને સીધો વ્યસ્ત ચોકડી ગણાય છે, કારણ કે વળી અહીં આવેલા ખારેલ ઓવરબ્રિજથી એક્સપ્રેસ હાઈવેને ઇન્ટરચેન્જ સર્કલ સુધી વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે, જેને કરીને લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે જે એક્સપ્રેસ હાઈવે ત્યાં પૂર્ણ થાય છે અને ત્યાંથી બહાર નીકળી નેશનલ હાઈવે 48 પકડવાનો હોય છે, જેને કારણે ત્યાં લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। ત્યારે વહેલી તકે આ ટ્રાફિક જામનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। વાંસદાની વડલી શાળામાં યાદગાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક નોટબુક અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું। સ્વર્ગીય ભૂપેન્દ્રભાઈ એમ ગાંધીને પ્રેરિત યાદગાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત છેલ્લા 12 વર્ષથી વડલી પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક નોટબુક તેમજ કીટ વિતરણ કરવામાં આવી રહી છે। ચાલુ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા શાળાના 300 જેટલા વિદ્યાર્થીઓને કુલ 2200 નંગ નોટબુક તેમજ 100 નંગ શૈક્ષણિક કીટનું વિતરણ કરતા નોટબુક અને કીટ મેળવનાર વિદ્યાર્થીમાં આનંદ જોવા મળ્યો હતો। સુરતની સારોલી પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી 2 આરોપીઓની ધરપકડ કરી મંદિર ચોરીના 4 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે। આરોપીઓ પાસેથી રૂપિયા 8.50 લાખની કિંમતનું 4.4 કિલો ચાંદી, રોકડ અને મોબાઈલ જપ્ત કરાયા છે। આ ચોરી કર્ણાટકના 3 જિલ્લાના મંદિરોમાં થઈ હતી। પકડાયેલા આરોપીઓ ભુરજીભાઈ અને વિજયભાઈ દાહોદના રહેવાસી છે। પોલીસ હાલ આ બાબતે આગળની કાયદેસરની તપાસ ચલાવી રહી છે। હવે તો ભગવાન પણ સુરક્ષિત નથી। નવસારીના ભાવસા સમાજની વાડી જે છાપરા રોડ પર આવી છે, ત્યાં હિંગળાજ માતાના મંદિરમાં પણ ચોરી થવાની ઘટના સામે આવી છે। એટલે કે ભગવાનને પણ ચોરો બક્ષતા નથી। સવારે 2:15થી 3:30ની વચ્ચે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મંદિરની બારી ખોલી અંદર પ્રવેશ કરીને માતાજીના ઝુમ્મર અને પાદુકા અંદાજિત કિંમત રૂપિયા 10,000ની દાનપેટીમાંથી ચોરી કરી અને તે ફરાર થઈ ગયા હતા। સવારે 6 વાગે જ્યારે મહારાજ આરતી કરવા માટે આવ્યા ત્યારે તેમણે જોયું તો ચોરી થઈ હતી, જેની જાણ પોલીસને કરતાં પોલીસે અત્યારે હાલમાં અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। નવસારીના શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમનું 92મું વાર્ષિક સંમેલન યોજાય। નવસારી ખાતે શ્રી વિદ્યા ફંડ વ્યવસ્થાપક કમિટી અને શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમનું 92મું વાર્ષિક સંમેલન પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે યોજાયું હતું। આ સંમેલનમાં સમગ્ર ગુજરાતના પ્રજાપતિ સમાજના સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સુરતના વરાછાના સીમાડા વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। અહીં આવેલી એક હોટલમાં ધમધમતા દેહવેપારના કાળા કારોબાર પર સરથાણા પોલીસે સપાટો બોલાવ્યો છે। ગુપ્ત બાતમીના આધારે પોલીસે હોટલમાં અચાનક દરોડા પાડ્યા હતા, જેમાં અંદાજિત 10 જેટલી લલનાઓની અટકાયત કરવામાં આવી છે। આ રેડથી હોટલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। હાલ સરથાણા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી ચાલુ છે।
નવસારી સબ જેલમાં રાત્રે થયેલા ચેકિંગ દરમિયાન બિનવારસી મોબાઈલ અને 2 સિમ કાર્ડ મળી આવ્યા. નવસારી સબ જેલમાં સંબંધિત ચીજની હેરાફેરી અટકાવવા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે રવિવારે મધ્યરાત્રે જેલ પ્રશાસન દ્વારા જેલના તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જેલના બેરિકેડ નંબર 7માંથી એક મોબાઈલ ફોન અને 2 સિમ કાર્ડ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. જેલ તંત્રના જેને લઈને દોડધામ મચી ગઈ હતી. આ અંગે જેલર દ્વારા સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાંધાઈ વૈદાશ્રમે અધિક માસની ભવ્ય ઉજવણી સંપન્ન. ધારાસભ્ય અરવિંદ જીતુભાઈએ ભાગ લીધો હતો. ખેરગામના નારણપુર નાંધાઈ પાસે ઔરંગા તટે શ્રી તીર્થ ચૌદના મહામંડલેશ્વર ગુરુ દયાનંદ સરસ્વતી વેદપાજીની દ્વારા સ્થાપિત વૈદ આશ્રમના પ્રાંગણમાં જ્યેષ્ઠ અધિક માસ પ્રારંભ રોજ સત્યનારાયણ ભગવાનની સ્થાપના કરી પૂજા અર્ચના થઈ હતું. 27 વર્ષ પછી અધિક જેઠ સોમવતી અમાસના દિવસે ભક્તો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. સંકલ્પથી સિદ્ધિ પ્રદર્શન દ્વારા વિકસિત ભારતના સંકલ્પો મળ્યો કલાત્મક સ્પર્શ. નવસારીના બીઆર ફાર્મ ખાતે 14/6/2026 રોજ સંકલ્પથી સિદ્ધિ થીમ આધારિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દ્વારા વિકસિત ભારત સંકલ્પનો સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી પહેલની માહિતી જનમન સુધી પહોંચે તે માટે ખાસ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. નવસારી જિલ્લાના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પૂરી પાડવા માટે 21 કરોડના ખર્ચે બની રહેલા સ્પોર્ટ્સ સેન્ટરનું 92% કામ પૂર્ણ થઈ જવામાં આવ્યું છે. 2030ની કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં રમાશે. 2010 બાદ ફરી એકવાર ભારતને કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તક મળે છે. ત્યારે કોમનવેલ્થ ગેમના ગુજરાતના અમદાવાદ ખાતે રમાવાની છે. કોમનવેલ્થ ગેમમાં અમદાવાદની દાવેદારી કોમનવેલ્થમાં નવસારીના ખેલાડીઓ પોતાનું સારું પ્રદર્શન કરી શકે તે હેતુસર નવસારીમાં ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા પૂરી પાડવા માટે કોમનવેલ્થ ગેમ જે કરોડોના ખર્ચે 21 કરોડના ખર્ચે જ નવું સ્પોર્ટ્સ સેન્ટર બની રહ્યું છે તે પૂર્ણતાને આરે છે. 92% કામ પૂર્ણ થઈ ગયું છે અને ત્યારબાદ તેમાં ખેલાડીઓ પોતાની પ્રતિભા રજૂ કરી શકશે. બિલીમોરામાં વીજ ધાંધિયાથી લોકોમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે અને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. બિલીમોરા ખાતે વીજ કંપની દ્વારા વારંવાર અચાનક જ કરાતા વીજ કાપથી લોકો ત્રાસી ગયા છે. રાત્રિ દરમિયાન જ વીજળી ગુલ થતાં લોકો આકરા તાપ અને મચ્છરના ત્રાસ વચ્ચે રાત પસાર કરવી મુશ્કેલ બની રહી છે. વારંવાર વીજ કાપના કારણે લોકોમાં સવારની દિનચર્યા પણ ખોરવાઈ રહી છે. ત્યારે વીજ કંપનીના આ જે પ્રી મોન્સૂન કામગીરીની મેન્ટેનન્સના નામે અવારનવાર વીજ કાપથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ ઉઠવા પામી છે. નવસારીમાં રિપેરિંગ માટે આવેલા મોબાઈલ કે પૈસા ગ્રાહકને પરત ન કરનાર દુકાનદાર સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી. નવસારીના બોલતી ગોર વિસ્તારમાં રહેતા દંતાણી પરિવારે પોતે અમદાવાદથી 82,000માં ખરીદેલા આઈફોન નવસારીના આશાનગર મેરીલેન્ડ એપાર્ટમેન્ટ સામે દુકાનમાં રિપેરિંગ માટે લેવેચની દુકાન ધરાવતા પોતાના ઓળખીતાને વેચાણ કે બદલી આપવા માટે આપ્યો હતો. બાદમાં દુકાનદારે લાંબો સમય વીતી ગયા છતાં યુગ દંતાણી તેનો મોબાઈલ તેના નક્કી કરેલા પૈસા પણ પરત આપ્યા ન હતા. જેને લઈને યુગ દંતાણી દ્વારા તેની પોતાની ફોનની ઉઘરાણી કરતા દુકાનદારે પહેલાં તો વારંવાર બહાના બતાવી ગોળ જવાબ આપ્યા હતા. બાદ ફોન આપવાની ના પાડી દીધી હતી. જેને લઈને પોતાની સાથે વિશ્વાસઘાત થયોનું જણાતા યુગ દંતાણીએ તેનો ફોન પચાવી પાડનાર દુકાનદાર સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પોલીસે દુકાનદારનું નિવેદન નોંધી તજવીજ હાથ ધરી છે.